એક જિલ્લો એક ભાવના એક મેરેથોન 13મી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર મેરેથોન દોડ 2.0 યોજાશે. દોડ 2.0 સ્વચ્છતા, હરિયાળી અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશ સાથે યોજાશે. સમગ્ર જિલ્લાવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રમતગમત અને જનજાગૃતિનો મહાઉત્સવ દોડ 2.0 છોટાઉદેપુર મેરેથોન તારીખ 13 ડિસેમ્બર 2026ના રોજ યોજાવા જઈ રહી છે. આ મેરેથોન માત્ર એક દોડ પૂરતી સીમિત ન રહેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની એકતા, સ્વસ્થતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવતો એક વિશેષ દોડ છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વીસી ખંડ અને દોડ 2.0ની પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે તારીખ 13 ડિસેમ્બર 2026ના રોજ દોડ 2.0 છોટાઉદેપુર મેરેથોન યોજાશે. આ વર્ષે મેરેથોનમાં દરેક વયના લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે 1 કિલોમીટર કિડ્સ રન, 5 કિલોમીટર ફન રન, 10 કિલોમીટર ચેલેન્જ, 21 કિલોમીટર હાફ મેરેથોન અને 42 કિલોમીટર ફૂલ મેરેથોન આમ ખાસ વિવિધ કેટેગરીઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે દોડ 2.0 વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે દોડ 2.0 માત્ર એક મેરેથોન પૂરતી સીમિત ન રહેતા એક ભવ્ય ઉત્સવ બની રહેશે. આ ઉજવણીના ભાગરૂપે આવનારા મહિનાઓમાં અનેક આકર્ષક પ્રી ઇવેન્ટ્સ યોજાશે. છોટાઉદેપુર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રીન ડ્રાઈવ અને વૃક્ષારોપણ તેમજ પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાને જાણવા માટે હેરિટેજ વોક અને નેચર ટ્રેલથી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. નાગરિકો અને યુવાનો માટે સાયક્લોથોન, મહિલા સશક્તિકરણ અને ફિટનેસના સંદેશ સાથે સાડી રન, સાહસિકો માટે એડવેન્ચર કેમ્પ અને વોટર સ્પોર્ટ્સ રમતવીરો માટે કાઇકિંગ એક્સપિડિશનનું આયોજન કરવામાં આવશે. ગુજરાતીઓની પહેલી પસંદ એવા શરદ પૂર્ણિમાના ગરબા, ગ્રાઉન્ડ મ્યુઝિકલ નાઇટ અને સર્જનાત્મકતા ખીલાવવા બાળકો માટે પેઇન્ટિંગ સ્પર્ધા યોજાશે. બાળકોના આનંદ પ્રમોદ માટે બાલમેળો, યુવાનો માટે ફન સ્ટ્રીટ અને વડીલો માટે ભક્તિમય ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતા, હરિયાળી અને એકતાનો સાર્વત્રિક સંદેશ આપતા મહા ઉત્સવમાં જોડાવા માટે તમામ નાગરિકો, યુવાનો અને વડીલોને સહભાગી બનાવવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર, હું ગાર્ગી જૈન, કલેક્ટર છોટાઉદેપુર. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા દોડ 2.0 છોટાઉદેપુર મેરેથોન હવે 13મી ડિસેમ્બર 2026ના રોજ યોજવામાં આવશે. આ વર્ષે મેરેથોનમાં દરેક વયના લોકો માટે ખાસ કેટેગરી રાખવામાં આવી રહી છે. 1 કિલોમીટર કિડ્સ રન, 5 કિલોમીટર ફન રન, 10 કિલોમીટર ચેલેન્જ રન, 21 કિલોમીટરની હાફ મેરેથોન અને 42 કિલોમીટરની ફૂલ મેરેથોન પણ રાખવામાં આવી રહી છે. લાસ્ટ યર આપણે ફૂલ મેરેથોન કેટેગરી ન હતી, આ વર્ષે આપણે ફૂલ મેરેથોન કેટેગરી પણ ઇન્ક્લુડ કરવામાં આવી છે. પરંતુ દોડ 2.0 માત્ર એક મેરેથોન એક દિવસ પૂરતી જ નથી, આ એક ઉત્સવ છે આપણા છોટાઉદેપુર જિલ્લા માટે. આવનારા મહિનાઓમાં અનેક પ્રી ઇવેન્ટ્સના આયોજન કરવામાં આવશે. એમાં જવાબદાર છોટાઉદેપુર સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અભિયાન એટલે ગ્રીન ડ્રાઈવ, હેરિટેજ વોક, નેચર ટ્રેલ, સાયક્લોથોન, સાડી રન, બાળકો માટે પેઇન્ટિંગ સ્પર્ધા, સાહસિકો માટે એડવેન્ચર કેમ્પ અને કાઇકિંગ એક્સપિડિશન પણ રાખવામાં આવી રહી છે. એના સાથે દરેક ગુજરાતીની જે પહેલી પસંદ એટલે ગરબા શરદ પૂર્ણિમાની ઇવનિંગમાં રાખવામાં આવશે અને લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ એક ગ્રાન્ડ મ્યુઝિકલ ઇવેન્ટના પણ આપણે આયોજન કરવાના છીએ. બાળકો માટે 14મી નવેમ્બર બાળમેળાના આયોજન કરવામાં આવશે અને યુવાનો માટે ફન સ્ટ્રીટના આયોજન કરવામાં આવશે અને વડીલો માટે ભજન સંધ્યા પણ જોવા મળશે. તો આવો સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતા, હરિયાળી અને અનેકતાનો સંદેશ આપતી દોડ 2.0 મેરેથોનના આપણે બધા સ્વાગત કરીએ અને એના ભાગ બનીએ. 13મી ડિસેમ્બર 2026ની તારીખ આજે જ યાદ રાખો અને તમારા પરિવાર તથા મિત્રોને પણ એમાં રજિસ્ટ્રેશન કરાવો. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. હું બધાને અપીલ કરું છું કે તમે વેબસાઇટ ખોલીને રજિસ્ટ્રેશન પોતાના કરો અને કોઈ પણ રીતના તમારા પ્રશ્ન હોય, સૂચન હોય તો તમે કલેક્ટર છોટાઉદેપુર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ
અને મેરેથોન છોટાઉદેપુર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર નોંધી શકશો. ધન્યવાદ.